હેલો ફ્રેન્ડ્સ, આજે મારે વાત કરવી છે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરનાર દરેક બોયઝ એસ્પિરન્ટ્સની. તૈયારી દરમિયાન એક છોકરો કેટલું ત્યાગ અને કેટલું સમર્પણ પોતે અને પરિવારે જોયેલ સપનાઓ માટે કરે છે એની વાત આજે મારે આ માધ્યમથી કરવી છે. કેટલું ત્યાગ, કેટલું સમર્પણ. મમ્મી પપ્પાની હંમેશ નજીક રહેતો એમનો વહાલ સોયો આજે પીજીમાં રહેતો થઈ ગયો. કંઈક સપનાઓની એ આગ સંગાથે આજે આ થરથર ધ્રુજતી ઠંડી પણ એની સામે માયુસ ખડી છે. મમ્મી ધાબળો ઓઢાડવા આવશે એની યાદ આંખના કોઈક ખૂણે સૂની પડી છે, તો પપ્પા એક સાદ નાખશે એ અવાજ પણ હવે તો ફોનમાં સંભળાતો થઈ ગયો છે. અરે કેટલું ત્યાગ, કેટલું સમર્પણ. કપડાં ઇસ્ત્રી કરેલ જ જોઈએ, ફોન તો મારે એપલનો જ જોઈએ, આવી કોઈ જ જીદ નહીં. કેટલી એની સમજદારી. જીદ તો છે માત્ર પોતાના સપનાઓને પૂરા કરવાની. મા બાપને આવી ઠંડીમાં જિંદગીની હૂંફાળ પળો સંપૂર્ણ ભવિષ્ય આપી શકાય એવી જીદ. કેટલું ત્યાગ અને વાહ કેટલું સમર્પણ. જિંદગીના ગોલ્ડન વર્ષો ચોપડીઓને આપી, લવ નોટ્સ નહીં પણ શાહજહાં અને મુમતાઝના ઇતિહાસને વાંચી, હર હંમેશ મંઝિલની વધુ ને વધુ નજીક જવાની ચાહ. પોતાની જિંદગીની મુમતાઝને એક તરફ રાખી દિલની દિવાલમાં જીપીએસસીનું ખેડાણ ખેડી. વાહ શું છે તારું સમર્પણ, વાહ. છોકરીઓ તો સઘળું કરી જાણે, એના વખાણ અને એના વિશે જ નિબંધ લખી વુમન એમ્પાવરમેન્ટની વાતો દિલથી કરી અદ્ભુત માર્ક્સ મેળવતા આ બોયઝ એસ્પિરન્ટ્સને ખરેખર વંદન. તમારા ત્યાગ અને સમર્પણને મારા વંદન.